નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ઢેબર સર્વ સેવા વિકાસ મંડળ અંજાર આપનું હાર્દિક સ્વાગત કરે છે। આજે આપણે ધોરણ 6 વિષય ગણિત વિષયાંક દશાંશ અપૂર્ણાંક જે તમને દશાંશ સંખ્યા તરીકે આપેલું છે એના વિશે અભ્યાસ કરીશું। તો મિત્રો તમારી કોપી અને પેન સાથે લઈને બેસજો। નોટબુક દશાંશ સંખ્યાઓ મિત્રો પહેલાં આપણે પ્રસ્તાવના શીખીશું। તો 8.1 છે, સવિતા અને સમા કેટલીક સ્ટેશનરી વસ્તુઓ ખરીદવા માટે બજારમાં ગયા। સવિતાએ કહ્યું, મારી પાસે 5 રૂપિયા અને 75 પૈસા છે। સમાએ કહ્યું, મારી પાસે 7 રૂપિયા અને 50 પૈસા છે। તેઓ જાણતા હતા કે દશાંશનો ઉપયોગ કરીને રૂપિયા અને પૈસા કેવી રીતે લખવા। તેથી સવિતાએ કહ્યું, મારી પાસે 5.75 પૈસા છે અને શમાએ કહ્યું, મારી પાસે રૂપિયા 7.50 છે। શું તે બંને યોગ્ય રીતે લખ્યું છે? આપણે જાણીએ છીએ કે બિંદુ, ડોટ, પોઈન્ટ દશાંશ ચિહ્ન દર્શાવે છે। આ પ્રકરણમાં આપણે દશાંશ સંખ્યાઓ વિશે જાણીશું। મિત્રો હવે 8.2 દશાંશ વિશે જોઈશું। રવિ અને રાજુએ પોતાની પેન્સિલની લંબાઈ માપી। રવિની પેન્સિલ 7 સેમી 5 મીમી લાંબી હતી તેમજ રાજુની પેન્સિલ 8 સેમી 3 મીમી લાંબી હતી। શું તમે દશાંશનો ઉપયોગ કરીને સેન્ટીમીટરમાં આ લંબાઈ વ્યક્ત કરી શકો છો? આપણે જાણીએ છીએ કે 10 મીમી બરાબર 1 સેમી થશે। તેથી 1 મીમી બરાબર 1 દશાંશ સેમી અથવા 1 દશાંશ સેમી એટલે કે તમે 0.1 સેમી તરીકે દર્શાવી શકો। હવે રવિની પેન્સિલની લંબાઈ બરાબર 7 સેમી 5 મીમી છે તો 7.5 દશાંશ સેમી થશે। તો 7 સેમી અને 1 સેમીનો 5 દશાંશ ભાગ એટલે કે તમે 7.5 સેમી તરીકે દર્શાવી શકો। રાજુની પેન્સિલની લંબાઈ બરાબર 8 સેમી 3 મીમી એટલે કે 8.3 દશાંશ સેમી એટલે કે 8 સેમી અને 1 સેમીનો 3 દશાંશ ભાગ તો 8.3 સેમી થશે। આગળ જોઈએ મિત્રો આપે સ્વાધ્યાય 8.1 8.1માં તમને કેટલાક સ્તંભ આપેલા છે। અહીં તમે જોશો તો દશાંશ, એકમ, દશક। અહીં તમે દશાંશ, દશક, સો આવું લખેલું છે। મિત્રો તમને કોષ્ટકમાં એના અંકો લખવાના છે તો હું તમને શીખવાડીશ। દશાંશમાં આપણે એ જોઈશું, એમાં જોઈશું તો દશાંશમાં 2 છે એટલે 2 લઈશું। એકમમાં 1 છે એટલે 1 લઈશું। દશકમાં તમને 3 સ્તંભ આપેલા છે એટલે 3 લઈશું। જ્યારે 100નું સ્થાન અહીંયા નથી દર્શાવવામાં આવ્યું તો આપણે 0 લઈશું। હવે તમે બી લેશો તો બી કોષ્ટકમાં જોતા દશાંશમાં તમને 4 આપેલા છે, દશકમાં 1 સ્તંભ આપેલો છે। એકમના સ્થાનમાં કંઈ જ આપેલું નથી તો તમે 0 લેશો। દશકના સ્થાનમાં 1 સ્તંભ છે તો 1 લેશો અને 100ના સ્થાનમાં તમને ઊભા અને આડા 10 10 એટલે ડાય ડાય 100 ચોરસ મતલબ આપેલા છે તો સ્તંભ એ 1 જ ગણીશું આપણે। તો તમારી જે ગણતરી હતી એ કોષ્ટકમાં તમે દર્શાવી દીધી। હવે આગળ જોઈશું મિત્રો આપે તમારી સામે જે પેજ છે એ તમે ખોલો અને એની ગણતરી મારી સાથે કરો। ગણિત બીજું છે મતલબ કે બીજો દાખલો છે તમારી સામે।
જુઓ અહીંયા સૂચના વાંચીશું. નીચેની દશાંશ સંખ્યાઓને સ્થાન કિંમતના કોષ્ટકમાં લખો. દશાંશ સંખ્યાઓને સ્થાન કિંમતના કોષ્ટકમાં લખવી એટલે શું? તો પહેલી જ રકમ તમારી પાસે છે 19.4, તો પોઈન્ટ પછી 4 છે. તો પહેલાં તો તમે એકમ, દશક, સો તો કોઠો બનાવવો પડશે મિત્રો, જે તમે આગળ શીખી ગયા. અહીંયા તમે લેશો દશાંશ, આ કોષ્ટકમાં લેશો તમે એકમ, આ કોષ્ટકમાં દશક, જ્યારે છેલ્લા કોષ્ટકમાં તમે લખશો 100. હવે મિત્રો દશાંશનું મૂલ્ય છે 1 દશાંશ, એકમનું મૂલ્ય છે 1, દશકનું 10 અને 100નું 100. હવે તમારી સામે જે આ રકમ છે એને કોષ્ટકમાં દર્શાવવાની છે. તો મિત્રો દશાંશમાં તમને 4 આપેલા છે તો તમે 4 દર્શાવશો. એકમના સ્થાનમાં તમને 9 આપેલા છે એટલે બીજા નંબરના કોષ્ટકમાં 9. દશકના સ્થાનમાં 1 અને 100, તો અહીંયા એકમ અને દશક બે જ સંખ્યા છે. 9 છે એ એકમ છે, 1 છે એ દશક છે. 100ના સ્થાનમાં કાંઈ જ નથી આપેલું તો તમે 0 દર્શાવશો. આવી રીતે તમારે દર્શાવવાનું છે. હજુ એક દાખલો તમને બતાવું મિત્રો. બી નંબરનો છે એ તમે જોશો 0.3. તો દશાંશ, એકમ, 100, દશક અને 100 એ વાળો જે કોષ્ટક આપે બનાવ્યો તો એ તમે બનાવી લેવાનો. દશાંશના સ્થાનમાં તમે 3 મૂકશો, એકમના સ્થાનમાં 0 મૂકશો, કેમ કે આ એકમનું સ્થાન છે એમાં 0 છે. દશક તમને આપેલું નથી એટલે 0 મૂકશો. 100 પણ તમને આપેલું નથી માટે એના સ્થાનમાં પણ આપણે 0 મૂકીશું. હજી મિત્રો હું તમને ડી વાળું સમજાવું છું. તો 205.9 આવી રકમ છે તમારી પાસે, કોષ્ટકમાં દર્શાવવાની છે. તો દશાંશ, એકમ, દશક અને 100. મિત્રો એકમ 5 છે, 0 છે, દશક છે 2 છે એ 100 છે ને 9 છે એ દશાંશ છે. તો તમને એકદમ સરળતાથી તમે એને દર્શાવી શકશો. 9 તમે દશાંશના કોષ્ટકમાં, 5 એકમમાં, 10 દશકના કોષ્ટકમાં 0 અને 100ના કોષ્ટકમાં 2 તમે મૂકશો. મિત્રો હવે ત્રીજા નંબરનો જે દાખલો છે, રકમ છે એ વાંચીશું કે નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો. તો પહેલું છે મિત્રો 7 દશાંશ. 7 દશાંશ તમારે લખવાના છે મિત્રો. તો કઈ રીતે લખશો? તો કે 7 પૂર્ણાંક છે અને દશાંશ એટલે 1/10મો ભાગ. તો તમે 7/10 તમારી પાસે છે તો દશાંશ સ્વરૂપે લખાય 0.7. એનો જવાબ આવશે 0.7. બીજું છે મિત્રો 2 દશક અને 9 દશાંશ. 2 દશક અને 9 દશાંશ. તો 2 દશક એટલે 2 × 10 વત્તા 9 દશાંશ એટલે 9/10. મતલબ 1/10 પણ એ આપણે ગુણાકાર કરીએ તો 9/10 આવે છે. તો 10 દૂને શું થશે? 20. 20.09. 0.9. તો તમે 20 વત્તા 0.9 એટલે તમે એમને 20.9 તરીકે દર્શાવી શકો. તો આ બધી જ રકમને તમે સરળતાથી દર્શાવી શકશો. ત્રીજું છે મિત્રો 14.6. તો 14.6 સરળ છે. ચોથું છે મિત્રો 100 અને 2 એકમ. 100 એટલે 102 એકમ. પોઈન્ટ પછી દશાંશમાં કશું જ નથી તો એનો જવાબ થશે 102.0. છેલ્લું છે 600.8. તો 600.8 બધી જ ગણતરીને તમે અહીંયા દર્શાવી શક્યા. હવે મિત્રો પ્રશ્ન નંબર 4 જોઈશું. નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો. તો પહેલી રકમ છે 5/10. તો મિત્રો સરળ છે 0.5. શું જવાબ થશે? 0.5. એવી રીતે હવે આપણે એફ નંબર લઈશું. બધા નથી ગણાવતી મિત્રો કેમ કે સરળ છે, તમે સરળતાથી આને લખી શકશો. તો એફ જોશું 4.2 દશાંશ.
તો 4.2 તરીકે તમે એને લખી શકશો. એના પછી કદાચ સી તમને મૂંઝવણ અનુભવતું હોય કે સીમાં શું કરવાનું, તો મિત્રો સાવ સરળ છે. જુઓ, 200 + 60 + 50 તો 265 થશે, પ્લસ 1/10 છે એટલે 0.1, તો તમારો જવાબ થશે 265.1. મિત્રો, જ્યારે આવી ગણતરી આપેલી હોય ત્યારે ગભરાવાનું નથી. સરવાળો કરી પોઈન્ટ મૂકી દશાંશનું સ્થાન દર્શાવી દેવાનું. તો 265.1 તમારો જવાબ. એના પછી મિત્રો આપણે 5મા નંબરની રકમ જોઈશું. નીચેના દશાંશ સંખ્યાઓને અપૂર્ણાંક સ્વરૂપમાં લખી સરળ સ્વરૂપમાં ફેરવો. તો 0.6 જે દશાંશ સંખ્યા છે એને અપૂર્ણાંકના સ્થાનમાં લખવાનું છે. તો મિત્રો 0.6 એટલે થશે 6/10. 6ના ભાગ પાડશું આપણે તો 2 તેરી 6. 10ના ભાગ પાડશું આપણે તો 2 પચા ને 10. તો 2 અહીંયા ઉડી જશે. તમારો જવાબ આવશે 0.6નો જવાબ આવશે 3/5. એના પછી બીજો દાખલો છે 2.25. તો શું લેશું? 2.25 છે મિત્રો, તો 25/10. તો ભાગ પાડીશું મિત્રો 5 × 5 એટલે 25, 5 × 2 એટલે 10. તો 5 ઉડી જશે. તો તમારો 2.25નો જવાબ અપૂર્ણાંકમાં થશે 5/2. બસ મિત્રો, આ વિડીયોમાં આજે આટલું જ. બાકીના તમામ દાખલા હું મારા નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. આશા રાખું છું કે જે સમજાવ્યું છે એ તમને બરાબર સમજાઈ ગયું હશે. તમે પણ તમારી બુકમાં લખી લેજો. ધન્યવાદ.